નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બજાર પાઠને આગળ લઈ જઈએ અને હવે જોઈએ કે આપણે ઓનલાઈન બજાર કેવું કામ કરે છે. તો વર્તમાન સમયમાં બજારમાં ગયા વિના કમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે જેવી વસ્તુઓ આપણા ઘરે બેઠા આપણા સુધી પહોંચી જાય અને આપણે ડિજિટલ પેમેન્ટ કરી શકીએ, એને આપણે ઓનલાઈન બજાર કહેવામાં આવે છે. બરાબર છે? તો ઓનલાઈન બજારની વ્યાખ્યા શું છે? તો વર્તમાન સમયમાં બજાર ગયા વિના કમ્પ્યુટર, મોબાઈલ ફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકાય અને ખરીદી થાય તેને ઓનલાઈન બજાર કહેવામાં આવે છે. આજના વર્તમાન સમયના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન બજારની ખૂબ જ માંગ બજારમાં વધી રહી છે. હવે એના ફાયદા શું છે? તો આપણે જોઈએ કે ગ્રાહક સાથે સીધું વેચાણ થવાથી દરેક વસ્તુઓ આપણને સસ્તા ભાવે મળે છે. સીધી જ ઘર સુધી પહોંચી જાય છે. આપણે બજારમાં નથી જવું પડતું. આપણો સમય, આપણા પૈસા, આપણું ટ્રાવેલિંગ આ બધું બચી જાય છે. ડિસ્કાઉન્ટ પણ આપણને વધારે મળે છે. પસંદગીની પણ આપણને બહોળી તક છે અને ગમે તે સમયે આપણે ખરીદી શકીએ છીએ. હવે ઓનલાઈન બજાર આપણને ફાયદાકારક તો છે, પરંતુ એમાં કેટલાક નુકસાન પણ આપણને થાય છે. તો એ કયા પ્રકારના નુકસાન છે? તો છેતરપિંડીનો ભય રહે છે અને આજના વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ભોગ બનનારા વ્યક્તિઓની સંખ્યા ખૂબ વધી રહી છે. સારી વસ્તુઓ બતાવ્યા પછી બીજી વસ્તુઓ પણ આપણા સુધી પહોંચી જતી હોય છે. આપણે જે ઓનલાઈન બજારમાં આપણે જે વસ્તુઓ મંગાવી હોય છે અને આપણે જે મંગાવી હોય એ કરતાં બીજી અન્ય કોઈ વસ્તુ પણ આપણા ઘરે આવી ગઈ હોય છે અને જે વસ્તુ આપનાર વ્યક્તિ હોય છે એ પણ ભરોસાપાત્ર છે કે નહીં તેની પણ ચકાસણી કરવી જરૂરી છે અને એ બહુ મોટું નુકસાન આપણે ભોગવવું રહે છે. પેમેન્ટ પહેલાં થઈ જતું હોવાથી વસ્તુઓ પરત પાછી કરવી એ ખૂબ મુશ્કેલીભર્યું કામ છે. બજારની આજુબાજુમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી છેતરપિંડીઓ થતી આપણને ઓનલાઈન બજારમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જથ્થાબંધ વેપારી, જેને કહેવાય છે કે હોલસેલ માર્કેટ. જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાંથી ઉત્પાદિત થતો વધુ માલ સામાન ખરીદે તેને જથ્થાબંધ વેપારી કહેવામાં આવે છે. જે કોઈ એક વસ્તુ નહીં પરંતુ બલ્કમાં એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં વધારે ક્વોન્ટિટીમાં વસ્તુઓ ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહેવામાં આવે છે. હવે છૂટક વેપારી કોને કહેવાય? તો આપણે જે દુકાનદાર પાસેથી વસ્તુઓ લઈએ છીએ કે ખરીદીએ છીએ એ છૂટક વેપારી છે. તો એ છૂટક વેપારી વસ્તુઓ ક્યાંથી લાવે છે? તો એ જથ્થાબંધ વેપારી પાસેથી લાવે છે. પરંતુ અત્યારે બજારમાં તમને જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી બંને જગ્યાએથી તમે વસ્તુ લાવી શકો તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. હવે બજારમાં સમાનતા કેવી રીતની છે તે આપણે જોઈશું. નાનો દુકાનદાર કોને કહેવાય? તો થોડાક પૈસાથી છૂટક વેપાર કરનાર અને તે ઓછું વળતર મેળવે છે તેને નાનો દુકાનદાર કહેવામાં આવે છે. મોટો દુકાનદાર કોને કહેવાય? તો વધુ નાણાં રોકી અને મોલ બનાવનાર એ વધુ વળતર મેળવે છે તેને મોટો દુકાનદાર કહેવાય છે. બજારમાં સમાનતા લાવવા મોટા મોલમાંથી ખરીદી કરવા સસ્તા આજુબાજુના લારીમાં કે નાના વેપારી પાસેથી ખરીદી કરવી જોઈએ. એ તો ગ્રાહક ઉપર આધારિત છે કે ગ્રાહકને પોતે કેવી રીતે સુવિધા મળે છે. એની ઈચ્છા હશે તો એ ઓનલાઈન પણ મંગાવી શકશે, એ કોઈ વેપારી પાસે જઈને લઈ આવશે, એ નાના વેપારી પાસેથી પણ લાવશે, એ મોટા વેપારી પાસેથી પણ લાવશે, એ મોલમાં જઈને શોપિંગ કરશે. એ તો ગ્રાહક ઉપર આધારિત છે કે ગ્રાહકની પોતાની ક્ષમતા વસ્તુ ખરીદી કરનાર કેવી છે તે પ્રમાણે તે પોતાની ખરીદી કરી શકશે. હવે બજારમાં ગ્રાહક એટલે નાણાં આપી બદલામાં કોઈ ચીજ વસ્તુ કે સેવા મેળવે છે તેને ગ્રાહક કહેવાય છે. બરાબર છે? વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ક્યાં છે? તો કે ભારતમાં છે. તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે વિશ્વમાં સૌથી વધારે ગ્રાહકો ક્યાં જોવા મળે છે? તો તમારે જવાબમાં લખવાનું છે કે ભારતમાં જોવા મળે છે. દુનિયામાં સૌથી મોટું બજાર ક્યાં છે? તો કે ભારતમાં છે. ગ્રાહકને પૈસાનું પૂરેપૂરું વળતર મેળવવાનો પણ અધિકાર છે. ગુણવત્તા માટે સરકારી માપદંડો પણ આપેલા છે અને ગ્રાહક સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ગ્રાહકોના હકો કયા છે અને ફરજો કયા છે. તો આપણે પહેલાં ગ્રાહકના હક વિશે વાત કરીશું કે ગ્રાહકને કયા કયા હક મળેલા છે. હું કોઈ પણ વસ્તુ બજારમાં જઈને ખરીદું તો મને કયા હક મળેલા છે અને મારી ફરજો કઈ કઈ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે દલાલોના કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. સરકારે ગ્રાહકને યોગ્ય ચીજવસ્તુઓ મળે તે હેતુથી યોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરેલી છે.
પછી છેતરામણીનો ભોગ ન બને તે માટેની પણ યોગ્ય કાયદાઓ બનાવેલા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં બનાવવામાં આવ્યો હતો. તેમાં તેમને 6 હક મળેલા છે. આપણે એ 6 હક વિશે જાણીશું અને તમને પરીક્ષામાં કદાચ એમ પૂછાય કે ગ્રાહકોના હક કયા છે અને ફરજો કયા છે અને ગ્રાહક અધિનિયમ ક્યારે બનાવવામાં આવ્યો, તો 1986માં. પહેલા નંબરે સલામતીનો અધિકાર અને શારીરિક સલામતી અથવા તો સ્વાસ્થ્ય બગડે તો ફરિયાદ કરી શકો છો. બીજા નંબરનો માહિતી મેળવવાનો અધિકાર. કોઈપણ ચીજ વસ્તુની તમામ માહિતી તમારી પાસે હોવી જોઈએ. તમે જોયું હશે તો તમે કોઈપણ ખાદ્ય ચીજ વસ્તુઓ જ્યારે પેકેટમાં જુઓ છો ત્યારે પાછળ એની પર એના શેમાંથી બનેલી છે, ક્યારે બનેલી છે, ક્યારે એક્સપાયરી ડેટ છે, બધી વસ્તુઓ લખેલી હોય છે અને કઈ કંપનીમાં બનેલી છે, એની એક્સપાયરી ડેટ ક્યારે છે, ક્યારે તમે એને વાપરી શકો, ક્યારે ન વાપરી શકો, એ બધી જ માહિતી તમારે પાછળ આપેલી હોય છે. એ પણ તમારે ચકાસી લેવી. ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર. વસ્તુ કોઈ જોઈને એક પસંદ અથવા ના આવે તો તમે અનેક વસ્તુઓ પણ જોઈ શકો છો. એ ગ્રાહક ઉપર આધારિત છે. એ દુકાનદારે અનેકવાર એને બતાવવી પણ પડે છે. 4, રજૂઆત કરવાનો અધિકાર કે કોઈ પણ વસ્તુમાં છેતરાઓ તો ગ્રાહક સુરક્ષા મંડળને તમારે રજૂઆત કરવી જોઈએ. 5, ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલના સંદર્ભમાં વળતર પણ મેળવી શકો છો. તમારા ઘરે કોઈ વસ્તુ એવી આવી છે જે ખામીયુક્ત છે અને તમને એમ લાગે છે કે આ વસ્તુથી તમારું આરોગ્ય બગડી શકે છે, તો તમે ગ્રાહક સુરક્ષામાં જઈ અને તમે ફરિયાદ પણ કરી શકો છો અને વસ્તુ પરત કરી પાછી આપી શકો છો અને પછી એ વસ્તુના બદલામાં તમે જે વસ્તુનું વળતર આપેલું છે એ તમને પાછું મળી શકે છે. પરંતુ તમારે ગ્રાહક સુરક્ષા અધિનિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે. 6, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. ગ્રાહક તરીકેના અધિકારોની તમામ જાણકારી આપને હોવી જોઈએ, જેથી કરીને તમે ગ્રાહક તરીકે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ છો ત્યારે તમે છેતરાઓ નહીં. હવે આ તો થઈ આપણા હકોની વાત. તો આપણી ફરજ શું આવે છે એ પણ આપણે જાણવી જોઈએ. વસ્તુ ખરીદના સમયે જીએસટી વાળું બિલ હોવું ખૂબ જરૂરી છે. દરેકનું બિલ લેવું જરૂરી છે. તમે કોઈ પણ નાનામાં નાની વસ્તુ લો એના માટે બિલને સાચવવું પણ જરૂરી છે. વિવિધ માર્કાઓ જોઈને વસ્તુની પસંદગી કરવી, જેમ કે સોનાને હોલમાર્ક જોઈ પસંદ કરવું, ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં લેવું, ISI માર્કોની પસંદગી કરવી. ઇલેક્ટ્રિક વસ્તુઓ એ પ્રમાણે તમારે ચકાસીને લેવી જોઈએ. જ્યારે તમે ઇલેક્ટ્રિક વસ્તુઓ કોઈ પણ દુકાનેથી લેવા જાઓ છો ત્યારે એને ચકાસી લેવી કે એ ચાલે છે કે બંધ થઈ ગઈ છે અને એની ઉપર કેટલા વર્ષની વોરંટી ગેરંટી છે તો એ એની પર લખાઈ લેવું જોઈએ. કોઈ પણ ખરીદીનું બિલ અવશ્ય મેળવી લેવું જોઈએ, જેથી વેપારી ટેક્સ ભરવો ફરજિયાત છે. વસ્તુનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચ નંબર, તારીખ, એક્સપાયરી ડેટ વગેરેની ખરાઈ કરી એ પણ આપણી ફરજમાં આવે છે. ભેળસેળવાળી વસ્તુઓ અવશ્યપણે ફરિયાદ કરવી જોઈએ. તમે કોઈ ખાદ્ય પદાર્થ ખરીદ્યો છે અને તમે જો એ ખાઓ છો અને તમને કોઈ ઇન્ફેક્શન થાય છે અથવા તો તમે માંદગીના રસ્તે જાઓ છો તો પછી એ જે દુકાનેથી તમે એ ખાદ્ય પદાર્થ લીધો છે તો ત્યાં જઈ અને તમે ફરિયાદ કરી શકો છો અને એમને કહી શકો છો કે ભાઈ આ ખાદ્ય પદાર્થમાં આવી વસ્તુ હતી જેથી કરીને મારું સ્વાસ્થ્ય બગડ્યું છે, તો અન્ય વ્યક્તિઓનું સ્વાસ્થ્ય પણ ન બગડે. અને દવાઓનું પ્રિસ્ક્રિપ્શન પણ સાથે લઈને જ દવાઓ લેવી જોઈએ. દવાઓ લેતી વખતે ખાસ વસ્તુ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ કોઈ દવાઓ લીધેલી છે એ દવાઓની એક્સપાયરી ડેટ કેવી રીતના છે અને કઈ કન્ટેન્ટની તમે દવાઓ લો છો. બરાબર, તમારા શરીરને અનુકૂળ આવે એ પ્રમાણેની દવાઓ તમારે ડૉક્ટરના સલાહ સૂચન મુજબ જ લેવી જોઈએ. હવે આગળનો મુદ્દો આપણો એ છે વિદ્યાર્થી મિત્રો કે દવાઓમાં એક્સપાયરી ડેટ ખાસ ચકાસવી જોઈએ. જે મેં તમને કહ્યું એ પ્રમાણે જેનેરિક દવાઓનો આગ્રહ રાખવો જોઈએ. કાપડમાં કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરી લેવા જોઈએ. પેટ્રોલ કે ગેસ ભરાવતા હોય તો મીટર 0 કરીને જોઈ લેવું જોઈએ. જ્યારે તમે પેટ્રોલ ભરાવવા જાઓ છો ત્યારે પણ તમારે પેટ્રોલ પંપ ઉપર જે વ્યક્તિ તમારું પેટ્રોલ ભરી રહી છે એને પહેલાં કહેવાનું, જો કે એ કરી જ દેતા હોઈએ છે, પણ છતાં પણ આપણે 0 મીટર કર્યું છે કે નહીં એ ખાસ ચેક કરી લેવું જોઈએ અને પછી આપણે પેટ્રોલ કે ગેસ કે ડીઝલ જે પણ હોય એ ભરાવવું જોઈએ. રાંધણ ગેસના બાટલામાં વજનની ચોકસાઈ કરવી જોઈએ અને જ્યારે પણ બાટલો આપણા ઘરે આવે છે ત્યારે એકવાર ચકાસી લેવો જોઈએ, જેથી કરીને આપણે ચાલુ કરીએ અને જે વ્યક્તિ આપણા ઘરે ગેસનો બાટલો મૂકવા આવ્યો છે તેને પણ કહેવું જોઈએ કે એકવાર ચકાસી અને મને બતાવો, જેથી કરીને એમના ગયા પછી કોઈ દુર્ઘટના ન ઘટે. શૈક્ષણિક સંસ્થાઓમાં ફી ભર્યા બાદ અસલ પાવતી પણ મેળવવી જોઈએ. જીવન વીમા, વાહન વીમા શરતોને સમજીને લેવા જોઈએ. મેડિક્લેમ તમામ શરતો યોગ્યતાની સમજવી જોઈએ અને પછી જ કોઈ પણ કાગળ ઉપર સહી કરવા જોઈએ. બિનજરૂરી ખોટી ખરીદીથી બચવું જોઈએ, એ પણ આપણી એક ફરજ છે.
જાહેરાતોથી ભ્રમિત થઈ જવું જોઈએ નહીં. કેટલીક વાર જાહેરાતો, એમાં ખાસ કરીને ઓનલાઈન જાહેરાતો જોઈ અને આપણે ક્યાંય સાયબર ક્રાઇમના ભોગ ન બનીએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજનાઓ જેવી લાલચોથી દૂર રહેવું જોઈએ. જાણવા જેવું આપણા માટે એ છે કે વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે છે? તો કે 15મી માર્ચ, 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં આવે છે. અને ગ્રાહક અદાલતોનો હેલ્પલાઇન નંબર કયો છે? તો 1800-233-0322 આ ગ્રાહક હેલ્પલાઇન નંબર છે. હવે ઉત્પાદનથી બજાર સુધીની આપણી સફર કેવી છે એના વિશે આપણે જાણીશું. તો આપણે કપાસનું વાવેતર, જાળવણી, કપાસમાં રૂ બેસતો વીણવું, સંગ્રહ કરવો, ભારે વાહનો દ્વારા અન્ય સ્થળે વેચાણ કરવું, જીનિંગ કંપનીમાં એકત્રિત કરવું, સાફ સફાઈ કરવી, જીનમાં બિયારણ લોડ, ઘાસડી સ્વરૂપે કાપડ મિલોમાં મોકલવું, કાતણકામ, વણાટકામ, કાપડ ઉપર રંગ ચડાવવો, મોટા વેપારીને મોકલવું, ત્યાંથી સિલાઈ માટે જાય, મોટી દુકાનોમાં છૂટક વેચાણ થાય, કાપડ વણાટમાં. અને આ બધી જ વસ્તુઓ આપણને કપાસની ખેતી કેવી રીતે થાય છે અને કાપડ આપણા સુધી કેવી રીતે પહોંચે છે એનું એક આખું સુંદર ચિત્ર આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 128 ઉપર છે. એ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ છીએ કે આ બધી જ વસ્તુઓ આપણને કેવી રીતે કામ આવે છે. દાખલા તરીકે આપણે કોઈક એક નાની વસ્તુ બજારમાં ખરીદવા માટે જઈએ છીએ, બરાબર છે, અને આપણા સુધી કેવી રીતે પહોંચે છે. તો એની એક આખી પ્રોસેસ આપણે બજાર પાઠમાં આપણે જોઈ. કેટલા પ્રકારના બજાર છે, કયા કયા બજાર છે, ગ્રાહક કોને કહેવાય, ગ્રાહકની ફરજ શું છે, આપણા હક કયા છે, આપણે કઈ વસ્તુ કેવી રીતે લેવી જોઈએ અને વસ્તુઓની ચકાસણી કેવી રીતે કરવી જોઈએ, આપણે ક્યાં ન છેતરાવવું જોઈએ. આ બધી જ વસ્તુઓની સંપૂર્ણ માહિતી આ બજાર પાઠમાંથી આપણને મળે છે. અને બજાર એ આપણી આસપાસ રોજિંદા જીવનમાં આવતી એક એવી પરિસ્થિતિ છે કે જેની પાસેથી આપણે બધા જ પસાર થઈએ છીએ. અને આ પાઠમાં આપણને દરેક પ્રકારના બજાર વિશેની માહિતી આપેલી છે. અને વધુ માહિતી માટે આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે ચિત્ર આપેલા છે અને જે પણ કોઈ માર્કા આપેલા છે એનું ચિત્ર એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તો એ તમે જોઈ લેશો. આભાર.